શાળામાંથી આવી છું. તમને એક સુંદર મજાની વાર્તા કહેવા માંગુ છું. તમે સૌ શાંતિથી સાંભળો. એક મોટું જંગલ હતું. જંગલની અંદર ઘણા બધા વૃક્ષો હતા, નાના મોટા, અને નાનો રસ્તા પર વૃક્ષ પડ્યું હતું. તે જો હાવ નાનું અને પાતળું હતું. તે વૃક્ષને મનમાં એમ થતું કે હું મોટો વિશાળ તો મને ગમે, મારો પણ પગ જેવો બે. એને મનમાં એમ થતું તે રસ્તા પર જતું, રસ્તા પર બધા પગ દે, એનું પર ચાલે અને બધા ચાલે રસ્તા પર. અને એક દિવસ ઉડતી ચકલી આવી અને તે વૃક્ષ પર બેઠી. વૃક્ષ કહે, ચકલી બેન મારા પરથી વધે છે, હું તમારો ભાર નથી કરી શકતી. ચકલી બોલે, તમે વૃક્ષ કહેવાય, હું તમારા ઉપર ન ગયો, તાકે હું પાતળો છું, નાનો છું, હું તમારો ભાર નથી કરી શકતી. ચકલી કહે કે તમારે શું જોતું છે? છોડ બોલે કે મારે પાણી જોતું છે. ચકલી બોલે, હું પાણી પીતા આવું ને તમારી સાથે લેતી આવું. તે ઉડતી એક તળાવે ચાચમાં પાણી પીધું અને ચાચમાં પાણી લઈને આવી. એક ટીપું પાણી નાખ્યું. તારે ચકલી બોલી કે મારા ચાચમાં એક જ ટીપું સમય છે. તે ઉડતી પક્ષી પાસે જઈ પક્ષીને કહે, આપણે ચાલો છોડને પાણી પાઈએ. બધા કહે કે હા, છોડને પાણી પાવું છે. તે ઉડતા બધાએ તળાવમાં ચાચમાં પાણી ભર્યું અને તે છોડને પાણી પાયું. અને એવું આખું વર્ષ ચાલી રહ્યું. ચોમાસું આવ્યું, ચોમાસાનો વરસાદ તે છોડ પર જ રહ્યો. તે છોડ આવડું મોટું થયું, મોટો વિશાળ બની ગયો. તેના પર પક્ષીઓ દરરોજ બેઠા હતા. તે સાંજ આવે તે માણસ પણ બેઠા હતા. તે ચકલી ઉડતી તે વૃક્ષ પાસે આવી અને વૃક્ષને કહે, છોડભાઈ તમને પાણી મેં પાયું છે, તમે મોટા વિશાળ બની ગયા. છોડ તો ખુશી રહે. અને બધા પક્ષીઓ બેહે, માણસ બેહે, ગાય ને બધું છાંયો આવે એ બધું બેહે. અને બધા પક્ષીઓ ઝાડ પર બે અને વૃક્ષ એવો ખુશ થાય અને રોજ ખુશ થાય. બધા પક્ષીઓ રોજ બેસે એનો વૃક્ષ ઉપર અને વૃક્ષ કહે મોટો વિશાળ બની ગયો અને મારા ઉપર બધા પ્રાણીઓ બે છે, પક્ષીઓ બે છે, મારા છાંયા આવે મારા બે છે અને બધા ખુશ થાય.